દોસ્તો, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ખેડૂતોએ, ખેત મજૂરોએ, વેપારીઓએ, આમ જનતાએ મારી જેવા એક નાના એવા જુવાનિયાનું આખા ગુજરાતમાં માન વધારવાનું કામ કર્યું છે. મારી જેવા નાના માણસને, અમારી આમ આદમી જેવી નાની પાર્ટીને, અમારી નાની એવી ટીમને આશીર્વાદ આપી અને માત્ર વિસાવદરમાં નહીં, ગુજરાતમાં નહીં, આખા દેશની અંદર ચમકવાનો, આગળ વધવાનો એક મોકો આપ્યો છે, અવસર આપ્યો છે. એ બદલ હું વિસાવદરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આ ચૂંટણીમાં આજે આપણે અહીંયા સફળતાનું સેલિબ્રેશન કરવા એકઠા થયા છે. ગોપાલ ઇટાલિયા જીતી ગયા, સફળતા મળી ગઈ, મજા આવી ગઈ. પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે. સફળતામાં તો મજા છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલ્યુર ઇઝ એન ઓર્ફન. ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણા બાપ છે. સફળ થાવ તો બધા એમ કે મેં આ કર્યું હતું, મેં આ કર્યું હતું, અમે અંદર ખાને ટેકા માતા, અમે અંદરથી તમારી હારે જતા. સફળ થાવ તો દુનિયા આખી એમ કે મેં કર્યું. ફેલ જાઓ તો અનાથ. ફેલ્યુર ઇઝ એન ઓર્ફન, અનાથ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની, આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી. બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાય, અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી ને 2-4 જણા બીજા જીતી જશે. આવું લોકોના દિલની અંદર ભાવના હતી. પરિણામ અલગ આવ્યું, ધાર્યું પરિણામ ન આવ્યું. બધો માહોલ વિખાઈ ગયો. જે માણસો અંદર ખાને હારેશું, બહાર હારેશું, આમ હારેશું, તેમ હારે, બધું ગાયબ અચાનક. અને નિષ્ફળતા આવી. ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને, કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું, એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન, આજની ઉજવણી થવી જોઈએ. તેદી પાર્ટી ન ટકી હોત, તે દિવસે સંયમ ન હોત, ધીરજ ન હોત, હારને પચાવી જવાનું કાળજું ન હોત, તો આજે આ ઉજવણી ન હોત. અને એવા 2022ની ચૂંટણી પતી. નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય. દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય, જીત હંમેશા ટીમની હોય. ટીમમાં કરોડો માણસો હોય. પણ 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું. એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું. મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા. હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, આ પાર્ટીમાં કાંઈ નથી, હાલો ભાજપમાં. ઘણા ખરા વૈયાઈ ગયા, ઘણાએ પાર્ટી બદલી નાખી. એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા. પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સરકાર બનાવવાનો, સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા 2 અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું. નિષ્ફળતા આવે ત્યારે બધા માથે ચડી જાય. જેણે જિંદગીમાં મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે. આમ નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ નહીં ઓલી બસ લાવવાની જરૂર હતી. અહીંયા તમે ન મળ્યા એટલે આમ થયું, આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું, આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા. નિષ્ફળતા આવે ને તો સલાહનો થપ્પો લાગી જાય, ખટારા મોઢે સલાહ આવવા માંડે. સફળ થાવ તો એનો માણસ એમ કે બાકી આને બહુ બુદ્ધિશાળી માણસ છે. હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક કોઈક સામાજિક કાર્યક્રમમાં જાવી, તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય, એક તો અમને પરાયણના નોતરા હોય, કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ. અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય. ભાજપનો નેતા મોટો નેતા, ભાજપનો નેતા હોય એ જ સમાજનો નેતા, ભાજપનો નેતા હોય એ જ ક્રાંતિકારી. આપણે તો કે બાજીમૂળા. અને એટલે પરાણે માંડ નોતરવા પડ્યા હોય, એટલે નોતર્યા હોય. જેવા કાર્યક્રમમાં જાવે એટલે એન્કરને સૂચના હોય, એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલે, આપણે ગોપાલભાઈ જોરદાર ચાલતા.
અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના માનની ફલાણા ઢેકણાભાઈ પધાર્યા છે, જોરદાર તાળીઓ બતાવો. અમારા મનોજભાઈ, અમારા પાયલબેન, ઈ જાય આપણી વચ્ચે, પાયલબેન બધા જોરદાર. આ ધંધો કરેલો છે, અમે એ જોયો છે. એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે. આપણો સમય નથી, આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે, અને સમય બદલાય તો ડાયરામાં ગોપાલભાઈના નામ હાલવા માંડ્યા. પણ એ સમય ક્યારે બદલાય? એ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય. એ સમય માત્ર મહેનતથી નહીં બદલાય. એ સમય સંયમ સાથે કામ કરવાથી, ધીરજ સાથે કામ કરવાની મક્કમ મનોબળ રાખીને એક એક ડગલું આગળ ભરો તો સમય બદલાય. અને આજ સમય બદલાણો છે. જે લોકો કાલ 19 તારીખે સવારના 11 વાગ્યા સુધી ગાળું દેતા હતા, એને 12 વાગ્યાથી દેકારો ચાલુ કર્યો કે અમને તો ખબર જ હતી આ કઈક કરે એમ છે. 11 વાગ્યા સુધી એને એમ હતું કે ભાજપ નહીં જીતવા દે, નહીં ફાવવા દે. 11:30 એને ખબર પડી ગઈ કે આ તો ચાણક્ય છે. દોસ્તો, આ સમય છે, આ સમય છે. ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આમ થઈ જાય. એટલે સમયને માન આપીએ, સમયને જાળવીએ, સમયને જીરવી જવાનો હોય. જેમ 2022ની હાર જીરવી ગયા, એમ હું આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, હોદ્દેદારોને, આમ આદમી પાર્ટીના સમર્થકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ હારો સમય છે ને, પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે, અભિમાન નથી કરવાનું. મારી બધાય આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાને વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે. હવે આપણે નમવાનું છે, હવે આપણે ઝૂકી જવાનું છે. હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી. ઈશ્વરે, વિસાવદર ભેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા. હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે. હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે. કેમ કે આપણી ઉપર ફળ આવ્યું, આપણું ઝાડ લચીલું બન્યું છે. આપણે ઝૂકીને વાત કરવાની છે, નમીને કામ કરવાનું છે, વિનંતીથી આગળ વધવાનું છે. ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ. અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે. કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે. આપણે એ જ શીખીને અહીંથી જવાનું છે કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે. માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત. ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો 4-5 જણા આગળ બેઠા ઈ નાચતા હોત. ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધાય નાચે છે. આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો, જનતા પોતે જીતી છે. અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે. નહીતર રાજનીતિમાં મત ગણતરીની બપોરે 3 વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે ને કોણ જાય છે. સાંજે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય. બીજે દિવસે સવારે 10 વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય. બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય. આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવા આવ્યું તો કોટો ઉતરતો નથી. આખું ગુજરાત હિલોળે ચડ્યું. હજુ માણાનો હરખ હમાતો નથી. અને હજુ તો હું વિધાનસભા ગયો નથી. ત્યાં 1 અઠવાડિયાથી હરખ, એક માણસના ચહેરા ઉપર સ્માઇલ છે, આંખોમાં ચમક છે. એ શું કામ છે? ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં, પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે, મારું સપનું નહીં જીવે, ક્યારે આ જાશે, ક્યારે થશે. હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા. હજારો માણસને એક પ્રકારનો આમ થડકો લાગી ગયેલો, હવે નહીં થાય કાંઈ. માણસ કંટાળીને ઘરે બેસી ગયેલો. અને એમાં વિસાવદર વાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે. અને હજી તો એક કોડિયું હળગાયું, એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળાએ કર્યો. પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે. દોસ્તો, કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે, કેમ થશે, કોણ કરશે. ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા. ખાલી ભાજપથી નહોતા થાક્યા, સામે જેમાં અખતરા કરતા ને એનામાંય થાક્યા હતા.
ભાજપને તો ગુજરાત હરાવવા માંગતું હતું. અનેક એવા નેતાઓ આવ્યા, આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા. ગામને એમ થયું કે આ હશે. જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં. કેટલાય એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવતા હતા, ક્રાંતિ કરી નાખું, ભગતસિંહ નો ચેલો છું, છેલી છું ને એવું કરતા. કયા ગોડાઉનમાં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી. લોકો ભાજપથી તો થાક્યા હતા, આવા ગદ્દારોથી પણ થાકી ગયા હતા. બે બાજુનો થાક હતો અને આ થાક ઉતર્યો ને એની ખુશી આખા ગુજરાતમાં છે કે હવે થાક ઉતર્યો છે. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં, પણ ગોપાલ ઇટાલિયા ભાજપનો ઘમંડ તોડશે, એ વાતની ખુશી આખા ગુજરાતને છે દોસ્તો. કે દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો સી આર પાટીલે. સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સી આર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સી આર પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર. સી આર પાટીલ સામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો સામો ના મળે. દોસ્તો ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં. દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય. આ ગુજરાત સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે, જેણે આખી દુનિયાને દિશા બતાવી. ગાંધીજીએ સત્યાગ્રહનો, અહિંસાનો, લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો. એ ગાંધી આપણા ગુજરાતના. જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું, ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા, સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા. ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી. એ વાત ખટકે છે મને. ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ. અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવા વાળા માણસો નથી. અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે, કોઈ લડે કે કોઈ ન લડે, કોઈને ફરક પડે કે ન પડે, ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી એ લડશે, બોલશે, અવાજ ઉઠાવશે ને બુટલેગરોને હટાવી જનતાનું શાસન લાવશે દોસ્તો. અને આઝાદીની લડાઈમાંથી આપણે શું શીખ્યા કે એક ગાંધી બાપુ, એક સરદાર પટેલ, એણે એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ. ગાંધીજી પાસે શું હતું? પૂરા લુગડાઈ નહોતા પહેરવા માટે, બીજું તો શું હોય? સરદાર પટેલ પાસે શું હતું? કોઈ વસ્તુ નહીં, એક મક્કમ મનોબળ. અંગ્રેજો પાસે પોલીસ, અંગ્રેજો પાસે તોપ, અંગ્રેજો પાસે બંદૂક, અંગ્રેજો પાસે પૈસા, અંગ્રેજો પાસે ગુંડા, અંગ્રેજો પાસે તમામ સત્તા, અને એક બાજુ ગાંધી અને સરદાર. દોસ્તો સત્તાનું બળ મોટું બળ નથી, પોલીસનું બળ મોટું બળ નથી, રૂપિયાનું બળ મોટું બળ નથી, ગુંડાનું બળ મોટું બળ નથી. દુનિયાની તમામ તાકાત લાગી જાય તો પણ સત્તાનું બળ મોટું બળ નથી. માણસનું મનોબળ છે એ દુનિયાનું સૌથી મોટું બળ છે. અને આઝાદીની લડાઈ એ મનોબળથી લડાઈ. એક તરફ સત્તાનું બળ, એક તરફ મનોબળ. ઇતિહાસ આપણી નજર સામે છે. કોણ જીત્યું? સત્તાનું બળ જીત્યું કે મનોબળ? અને આ વિસાવદરની ચૂંટણીમાં પણ એક તરફ સત્તાનું બળ, ભાજપની આખી સરકાર, ભાજપના મંત્રી, ભાજપના ધારાસભ્યો, ભાજપના ચેરમેનો, ભાજપના બુટલેગરો, ભાજપના જમીન માફિયાઓ, ભાજપના ગુંડાઓ, ભાજપના બળાત્કારીઓ, બધા જ વિસાવદરમાં. એક તરફ આખી સત્તાનું બળ, એક તરફ આમ જનતાનું મનોબળ. અને દોસ્તો ભીષણ યુદ્ધ થયું અને મનોબળ જીત્યું. એ વાતની ખુશી આખા ગુજરાતમાં છે.
સમય સમય પર ઇતિહાસ સાક્ષી પૂરે છે કે દુનિયા ગમે એટલી બદલાઈ જાય, સંકલ્પના મનોબળના સંકલ્પનું જ હંમેશા વિજય થાય છે, સત્યનો હંમેશા વિજય થાય છે. દોસ્તો, આ જીતની ખુશી અઠવાડિયા સુધી ટકી હું કામ? કેમ કે જે પીડા આપણે જીરવી હોય અને અસંખ્ય પીડા જીરવા પછી કાંઈક પરિણામ સારું આવે ને, એ જેટલો વખત પીડા જીરવી હોય ને એટલો વખત એ ખુશી આપણા ચહેરા પર ટકતી હોય છે. 10 વર્ષ સુધી દીકરાને ભણાવવામાં મહેનત કરો અને 10 વર્ષ પછી આઈએએસ બને તો ખુશી 10 વર્ષ સુધી જ આવતી હોય. દોસ્તો, ગુજરાતે 30 વર્ષ સુધી ભાજપની પીડાને સહન કરીશ. તમે વિચાર કરો, આ સુરતમાં ખાડીપુર આવ્યું અને ખાડીપુર પહેલી વાર નથી આવ્યું. એક તરફ એવી વાતો આવે છે કે દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ, મંગળ ઉપર સંશોધન હાલે છે, યાન મોકલ્યું, એસ્ટ્રોનોટ્સ જાય છે, બધા અવકાશ શાસ્ત્રીઓ. આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ બીજા ગ્રહ ઉપર જઈને આવે છે. તમે એક કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે, મંગળ ઉપર જવાનો રસ્તો છે, પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી. એવું કેમ થાય? એવું કેમ થાય કે ચંદ્ર સુધી જઈ શકાય પણ હાય ભરાણેલું પાણી છે, ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શકાતું? શાસકો નિર્બળ છે, શાસકો કાયર માણસો છે, લાયકાત ન હોય એવા માણસો સત્તામાં બેઠા છે. અને કોણે બેહાડ્યા છે? વિચાર કરો કે કોણે બેહાડ્યા એને. આપણું મન એમ કે ને મેં બેહાડ્યા, તો આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે. દોસ્તો, 30 વર્ષ થઈ ગયા, ક્યારે જાગશે આપણો આત્મા? અને ખાલી સુરતની ક્યાં વાત છે, વડોદરાની અંદર ગયા વર્ષે પૂર આવ્યું હતું, બધાને ખબર છે કે નહીં? એની પહેલા જુનાગઢની અંદર પૂર આવ્યું હતું, જુનાગઢ મહાનગરમાં. ગયા એની પહેલાના વર્ષે અહીંયા ભાજપ સર્જિત અંકલેશ્વર અને ભરૂચમાં પૂર આવ્યું. દોસ્તો, પહેલા જેવો જમાનો નથી કે બહુ વરસાદ આવે ને પહેલા જે પૂર આવતા ને ગામ ડૂબી જતા, જે મચ્છુ હોનારત થઈ કે પહેલા જે કુદરતી પ્રકોપથી પૂર આવતા, એ નથી આવતા હવે. ભાજપ સર્જિત પૂર આખા ગુજરાતમાં ઝાસવારે આવી જાય છે. દોસ્તો, આવું શું કામ? કે જેને આપણે સત્તામાં બેહાડ્યા એ લોકોને ભ્રષ્ટાચાર કરવા, રૂપિયા ખાવા સિવાય ત્રીજી કોઈ વાતમાં કોઈ રસ નથી. જનતા જીવે કે જનતાનો જીવ જાય, સત્તામાં બેઠેલા માણસને એક રૂવાડું ફરકતું નથી. અને આ લાચારી ભર્યું જીવન કરોડો લોકો જીવે છે. એ લાચારીમાંથી બહાર કોણ કાઢશે? આપણે આપણી જાતને પોતે બહાર કાઢવાની છે, આપણે આપણો આત્મા જગાડવાનો છે. દોસ્તો, આ સુરતની અંદર ખાડીની આસપાસ અસંખ્ય ગેરકાયદેસરનું બાંધકામ થયું. વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. જુનાગઢ મહાનગરની અંદર વોંકળો નીકળે છે, વોંકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરી, ખોટું કરી, આડે ધડ ગમે એમ મન ફાવે એમ બિલ્ડિંગો બનાવી. આજ ભોગ કોણ બને છે? નાનો માણસ ભોગ બને છે. એને તો એના રૂપિયા બનાવી લીધા, એ રૂપિયાથી એ બીજા શહેરોમાં બીજી જગ્યાએ રહેવા વયા ગયા. આપણી નજર સામે આ બધું સત્ય છે પણ આપણને દેખાતું નથી. એક બાળકને ભણાવવા માટે મા બાપે કેટલી લાચારી વેઠવી પડે છે. તમે કલ્પના તો કરો, અવળો મોટો મહાન ભારત દેશ, 5 ટ્રિલિયન ઇકોનોમીની મોટી મોટી વાર્તાઓ, દુનિયામાં ડંકો વાગી ગયાની વાર્તાઓ, વિશ્વમાં ભારતનો પાસપોર્ટ દેખાડો ત્યાં તો દુનિયાના દેશો ધ્રુજે છે, એવી બધી વાતો. અને હકીકત એ છે કે સુરત જેવા શહેરમાં એક દીકરો ભણાવવા માટે થઈને મા બાપે કેટલી લાચારી કરવી પડે છે. આપણને એ વાતનો અંદરથી ખટકો લાગવો જોઈએ, અંદરથી આઘાત લાગવો જોઈએ કે અવળો મોટો વિશાળ ભારત દેશ, 140 કરોડની આબાદી, અબજો રૂપિયાનું બજેટ, અને અવળો દેશ એક આપણા દીકરાને ભણાવી નહીં શકે? આરટીઈ ના એડમિશનો કર્યા હોય, એની અંદર પ્રાઇવેટ સ્કૂલો દાદાગીરી કરે, વાલીઓને ધમકાવે, સરકારી તંત્રનો દુરુપયોગ થાય, તારી ઉપર ફરિયાદ કરાવી દઉં, ખોટો દાખલો કઢાવ્યો છે, ખોટું એડમિશન છે. પોતાના દીકરા કે દીકરીને સારું ભણતર અપાવવા માટે મા બાપે લોહી પરસેવાની કમાણીથી લીધેલો ફ્લેટ છુપાવવો પડે, અને પોતે જાણે ચોરી કરીને ફ્લેટ લીધો હોય એવી અંદર ફરક પડે કે ખબર પડી જાય તો ખબર પડી જાય. એ ફ્લેટ ચોરીનો નથી.